પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા મારફતે સસ્તામાં સોનું મળે તેવી લોભામણી જાહેરાતો મૂકી છેતરપિંડી કરતા એક ગેંગને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમના પાસેથી મોબાઈલ, पीड़ा कलरना नकली सोनाना बिस्किट અને મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખાનગી બાતમી મળી કે ગેંગનો મુખ્ય સૂત્રધાર આશિફ અબ્દુલ બજાણિયા ભુજ ગાંધીનગરીનો રહીશ પોતાની સ્કોર્પિયો કારમાં નાગોર બાયપાસ પાસે હાજર છે અને સોશિયલ મીડિયા મારફતે છેતરપિંડી કરી રહ્યો છે। પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય ઇસમોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી। પોલીસે આરોપીઓની મોબાઈલ તપાસતા નવીન પટેલ નામની નકલી ફેસબુક આઈડી મળી આવી હતી। આ આઈડી પર સસ્તામાં સોનાના બિસ્કિટ, ચલણી નોટોના બંડલો અને સસ્તા સોનાની જાહેરાતવાળા વિડીયો મૂકીને લોકોનો વિશ્વાસ જીતી સંપર્ક સાધવામાં આવતો હતો। બાદમાં પૈસા માંગીને છેતરપિંડી થતી હતી। પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ સસ્તું સોનું, ચલણી નોટોના બંડલ, ઇન્વેસ્ટમેન્ટમાં 3 ગણું વળતર મળવાની લાલચ આધારે લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા। પકડાયેલા 3 ઈસમો આશિફ અબ્દુલ બજાણિયા, અફીક અબ્દુલ રઝાક થાકી, અલી મહમ્મદ શાહિલ હનીફ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે।